તો સુરતમાં બ્લેક ગ્રુપ દ્વારા શ્રીરામ લલ્લાની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં શ્રીરામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બ્લેક ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કતારગામ જૂના પોલીસ સ્ટેશન જોડે આવેલા રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે બ્લેક ગ્રુપ દ્વારા ધાર્મિક કાર્યોમાં હંમેશા માટે તત્પર હોય છે અને મોખરે પણ જોવા મળતા હોય છે. ત્યારે શોભાયાત્રામાં જય શ્રી રામના નારા સાથે આખું સુરત ગુંજી ઉઠ્યું હતું. સુરત સિટીમાં દિવાળીથી પણ વધારેનો માહોલ સર્જાયો હતો તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તેમજ લોકોની અંદર રામ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ અને જે ભાવના છે તે પણ જોવા મળી હતી. તેમજ લોકો ભક્તિમયના રંગે રંગાયા હતા. બ્યુરો રિપોર્ટ, લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ.